સીતારામ બધાઈને ગરમી અત્યારથી હજી તો 9:30 જેવું થયું તો એકદમ પકડાઈ ગઈ છે. બાને ઉઠી અને નાસ્તો કરાવી દીધો છે. નાસ્તો કરી અને જો પાછા સૂઈ ગયા છે. આજે રાતે બહુ નથા જાગ્યા, રાતે સૂઈ ગયા હતા જમીને. હવે સૂતા છે ને ત્યાં હું મારું થોડું ઘણું કામ કરી લઉં, નહીંતર પછી રાતે કંઈ જાગે એટલે એને ઘૂરી ચડે. જે દૂધ ગરમ કરવાનું છે, રસોઈ કરવાની છે, થોડું ઘણું બધું વાસી કામ કરી લીધું, કચરાને પોતાને. કપડાં મશીનમાં નાખવાના છે. ભાઈ વીઠા ચા પાણી પી લઈએ એટલે ભાઈના કપડાં લઈ આવું અને કામ કરી લઉં. ધીમે ધીમે એક એક કરીએ. નાનું છોકરો હાચવે ને એમ બાને હાચવવાને. આ બાજુ બાપુ આવી ગયો શાકવાળો. વાસી લઈ આવ્યા, તાજું લઈ આવ્યા. વાસી અઠવાડિયાનું, કાલનું વાસી છે. બચુ બાપુ કાલનું વાસી શાક લઈ આવ્યો. જોઈ લો શાક. સીતારામ બધાઈને શાક વઘારવાનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે. આજે 2 શાક બનાવવા છે, એક ટમેટાનું અને એક ગલકાનું. ભાઈ જે છે એ ટમેટાનું શાક ના ખાય, ગલકાનું ના ખાય, તો એના માટે ટમેટાનું. આપણી દિનચર્યા છે ને આમ નામ રહી જાય બાઈઓની. સ્ત્રીઓને રસોડાની રાણી કીધું. કામ આવી રાખીએ. મારા જેવા જરાક સાબલા હોય બધું તાજું જોઈએ. માણસ લસણની ચટણી છાંટીને તૈયાર રાખે અઠવાડિયાની ભેગી કરીને. હું તાજું રાખું. કામમાં કામ વધારું પણ ગમે નહીં તો શું કરીએ આપણે. મન માને નહીં એમ થાય કે લોડા જેવી એમાં તો એનું તત્વ તો વળી ગયું હોય. આપણે ખાલી રહીશું હોય એટલે કોઈ પણ વસ્તુને તમે વધારે સંગ્રહ કરો એટલે એનું તત્વ તો વળી જ જવાનું છે. તો આપણા મનની ઓલી માટે થઈને આપણે જ નાખીએ, બાકી કંઈ એમાં એની અસર ના થાય. તાજે ખોલીને નાખીએ તો જ એની અસર થાય. તાજી છે ને લસણવાળી ચટણી બહુ સારી. ટમેટા દેશી હોય ને હજી થોડાક વાંધો નથી, હજી મારા આવે છે. પછી જ્યારે ઓલા મોડા પેટીના ટમેટા આવશે ને ત્યારે ટમેટાનું શાક નહીં ખાવે. ગંધારું ટમેટાનું શાક આમ ફીકા જેવું લાગે. અત્યારે સરસ લાગે. પાછું મને સેવ તો નાખવા નહીં દે. ઘાટા રસાવાળું એકદમ લાલ ચોળ. ગલકા સુધારી રાખ્યા છે. અમારા ચાપલી કે હક ના થાય. કોઈ માણા ન નીકળવું જોઈએ, કોઈ ગાયું ન નીકળવી જોઈએ ઘર પાસેથી. બા ઉતા ફટાફટ કરતી રસોઈ બનાવી દઉં. બા સાંભળતા નથી એટલે ચાપલી ન વાજે, સંભળાય નહીં કાંઈ પહોંચી હોય તો. ટમેટાનું શાક છે ને તેલમાં ચોળી લઈએ ને તો જ સારું થાય. પહેલાં પાણીનો ઢગલો કરી દઈએ ને તપેલીમાં જ સારું થાય. પાણી એમ તો ટમેટા ચડે નહીં પાણીમાં. ટમેટા એમ તેલમાં જ ચડી જાય તો સરસ ઘટ રસો થાય. ટમેટાનું શાક રેડી. આ કિચન એવું છે ને મારું કે આમાં પ્રકાશ પડે છે એટલે હરખો વિડીયો એરિયા નહીં. મને ઘણા કહે છે બેન તમે જે બનાવો ને બહુ સરસ બનાવો, એની રેસીપી કહો. પણ ક્યારેક મારી ભત્રીજો હોય તો પોતે મોબાઈલ રાખે તો વાંધો ન આવે. તો મારે મોબાઈલ એ પકડવો ને સ્ટેન્ડમાં તો કોઈ વાતે મેળ જ ના આવે, કારણ કે કિચન જે છે એ અંદરના ભાગમાં છે ને સ્ટેન્ડ રાખવાની જગ્યા જ નથી ત્યાં. પછી સ્ટેન્ડ આખું રાખું તો હું જ ન દેખાવ ખુદ. મોટું કિચન હોય ને એને વાંધો ન આવે, કિચન નાના જ છે. એટલે રેસીપી મારે બહુ બતાવી હોય તો એ બહુ બતાવી ના શકું વધારે કઈ રીતે શું કરવું. ટમેટાનું શાક આ રીતે તેલમાં ચોળવીએ એટલે એકદમ મસ્ત ટમેટાનું શાક થાય. હવે વઘારવું છે ગલકાનું શાક. 4 જણા છે, શાક 2. એમાં અમુક શાક ખાતા ના હોય એટલે બધું શાક કરવા જ પડે. પછી મોઢું બગાડે એના કરતાં નોખા કરી દેવા હારા. ગલકાનું શાક એ કુકરમાં તો થાય નહીં. પાણી વિનાના 2 શાક
એટલે એને તપેલીની અંદર જ વધારવું પડશે. કે તારી એક એક પડે જાય લાખની, તું મારા રે જપીને ઘન શ્યામની. કે તારી એક એક પડે જાય લાખની, તું મારા રે જપીને સીતારામની. સીતારામની રે રાધે શ્યામની રે, સીતારામની રે રાધે શ્યામની રે. તારી એક એક પડ જાય લાખની, તું મારા રે જપીને સીતારામની. તારી એક એક પડ જાય લાખની, તું મારા રે જપીને સીતારામની. કે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. જરાયાત્મના કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કે પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં, કે પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. કે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. ધન વૈભવને માયા કઈ કામ નથી, પછી ચિંતા યમના તેડાયવશે. નહીં ચાલે તમારા તોફાન, જીવન થોડું રહ્યું. પછી નહીં ચાલે તમારા તોફાન, જીવન થોડું રહ્યું. કે જરા પુણ્યનું ભાથું આ ભવમાં ભરો, એ જરા પાપ કરતા તમે પાછા વળો. કે જરા બાંધો હરિનામનું નામ, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. જીવન થોડું છે એટલે હાલતા ચાલતા હરિનું સ્મરણ કરી લેવું. આ દેહનો કાંઈ ભરોસો નથી, મૂળિયા વિનાનું ઝાડવું છે, કંઈ ગમે ત્યાં દળી પડશે. જે સમય મળે એમાં હરિનું નામનું સ્મરણ કરે રાખવું. સમય નથી એવી ફરિયાદ નહીં કરવાની, હાલતા ચાલતા હરિ આપણા ભેગો જ છે. હરિના નામનું સ્મરણ કરતું રાખવું અને સ્મરણ કરતું રહેવું. આપણા બે શાક રેડી થઈ ગયા છે. આપણે બનાવ્યું છે ગલકાનું શાક. એકદમ હારી પતલા સંભારી ચટણી, લસણ વધારે, ચટણી કાશ્મીરી મરચું હોય એટલે પેટમાં બળતરા ના થાય. લવિંગિયા મરચાં ઉનાળામાં તો બિલકુલ ના ખવાય. હળદર, ધાણા જીરું, ધાણા ભાજી સુધારીને રાખી દીધી છે, પાછળથી નાખીશ. ટમેટાનું શાક રેડી થઈ ગયું છે. આવું જ્યોત્સનાબેનનું દિનચર્યા આવતી હોય, બા હુતા જ તો ફટાફટ પતાવી લઉં. બાને ઓલી બેબીને રાખવી પડે ને એમ મારે રાખવી પડે છે. સીતારામ. 4:30 વાગ્યા છે. હજી તાપ એટલો ને એટલો છે બારોબાર. આજે બાને જે છે એ વડિયાળીનું પાણી ને શરબત ને લીંબુ શરબત એવું બધું પીવડાવ્યું છે. કેરીનો રસ બપોરે જમવામાં આપ્યો હતો એટલે હજી ટેસ્ટથી સૂતા છે. આજે બપોરે મને ઊંઘ કરવા દીધી છે અને પોતે સૂતા છે. હજી ઉઠવાનું નામ નથી લેતા. ભલે અડધી કલાક સૂવે, 5, 5:30 થાય ને એટલે ઉઠાડીશ. અત્યારે આરામ ફરમાવે છે. ટેસ્ટથી આજે થોડીક ઠંડક થઈ ગઈ હોય ને એવું લાગે છે. સારું, એને ઠંડક થઈ જઈને એના આત્માને શાંતિ મળે ને તો મારા આત્માને શાંતિ. આપણે થોડીક રાહત રહીએ. બપોરે ભલે નીંદર ના આવે પણ આપણે એક ઝોલું તો લેવાઈ જાય.
ટેસ્ટી ઉતાસ છો તે રાજે છે ને એની કેરીનો રસ ખાધો હરખાઈએ, બહુ જાજો નહોતો આપ્યો, વાટકી એક. બપોરે લીંબુ શરબત પીવડાવ્યું હતું. અત્યારે વિચાર છે કે તકમરિયાનું થોડુંક ઠંડુ પાણી અને સાકર નાખીને પીવડાવું, એટલે કોઠે ઠંડક કરીએ. કદાચ ગરમી વધારે ચડી ગઈ હોય ને, ઘણા તમે કહો છો એ સાચી વાત છે, કદાચ આવું બન્યું હોય, એટલે આજે આવું કરીશ. સીતારામ બધાઈને. બાની હેલ્થ સારી થઈ ગઈ છે, પરંતુ રાતને દિવસ જાગી 3 દિવસ સતત, ને મારો અવાજ આજ નીકળતો નથી જરાય. એકદમ અવાજ બેહી ગયો, શરદી થઈ ગરમીની. અને બાને તો શરદી નહોતી, પણ ખબર નહીં મને કંઈક ચેપ લાગ્યો હોય કે આખો દિવસ બાની પાહે ને પાહે. આજે અવાજ એકદમ બેહી ગયો, નાક બંધ થઈ ગયું, મગજ ભારે થઈ ગયો, ને જરા તાવ પણ છે. જો ને બા છે ને સમજે નહીં, એને આપણે લંબાવા તો દેહે જ નહીં, આખું શરીર કળતરે. કામ બધું મેં કરી લીધું, કચરા પોતા બધું કરી લીધું, કપડાં મશીનમાં નાખી દીધા, બધું કમ્પ્લીટ કરી લીધું. તો એ મને જે બેઠા બેઠા કામ જ ચીંધે રાખે છે કે તું આ કામ કર લે, આ કામ કર લે. પોતે હાજા થઈ ગયા છે આજે. વૃદ્ધો છે ને એના મગજમાં ન હોય. મેં કીધું બા મારી તબિયત સારી નથી, તો કે ઠીક. વળી પાછા 5 મિનિટ થાય ને એટલે ભૂલી જાય. એને આજે સારું થઈ ગયું, શરદી એ જરાક હતી, જરા તરા મટી ગઈ. આજ નવડાવીને તૈયાર કરીને બેહાડી દીધા. બાનું કેવું છે કે બા બીમાર હોય ને તો એ બાને ભોજન આલે, એને કંઈ કડવું કે ખબર નહીં, મોઢું નહીં થતું હોય. મારું એવું છે કે મને એક દિવસ જરા કંઈ તાવ જેવું આવે ને એટલે 3-4 દિવસ જમવાનું ન ભાવે, એટલે વીકનેસ આવી જાય. અને આ તો મને થાકની જ બીમારી તો છે, જરા હોય ને તો વાંધો ન આવે. આ 2 કે 3 દિવસ થયા એક ધારી સતત નથી, રાતે સૂતી કે નથી દિવસે સૂતી. એક બેન કહેતા હતા કે તમારા બીજા કોઈને હોય તો કહી દો. અત્યારે બધાની જવાબદારીમાં પડ્યા હોય. બા પહેલેથી જાય જ રહીએ છે, એટલે હવે બાને ક્યાંય મેળ બાને ન આવે, અને બાને ક્યાંય ગમે નહીં મારા વિના. હાજી હું હોય ને તો મને વાંધો ન આવે, પછી પાછું ઘરનું કામે કરવું. ને બાનો સ્વભાવ એવો છે કે કામવાળી ટકવા જ ન દે માથે. એ પાછા એના હાથ પગ હાલે છે એટલે વાહે ફેરે જ રાખે. પથારીમાં કોઈ માણસ હોય ને તો પ્રશ્ન ન થાય. આવું છે બાનું કામકાજ. હાલો જરાક વાર જો બા હુવા દે ને તો હજી તો થયા તો હજી 9:30 જ, પણ જરીક લંબાવું, મારું આખું શરીર તૂટે છે. બા બપોરના 2 વાગે તાળી ઉપાડે, કોઈને હુવા નથી દેતા. એને સારું થઈ ગયું બાને, હું પથારીમાં પડી ગઈ. નાઈ આવ્યા, ટેસ્ટથી બેઠા છે. આજે લેવા જાઉં સ્કૂલર બા માટે. માથું ઓર લીધું, તૈયાર થઈ ગયા. અજા ઉઠ, અજા ઉઠ, જોતી ઉઠ, અજા ઉઠ, જોતી ઉઠ, અજા ઉઠ. એક જ નામનું રટણ કરે છે. ગરમી એવી છે, તારો કોપ આપણાથી સહન નથી થતી. સીતારામ. આજે છે ને મારી તબિયત સારી નથી, બાને તો એકદમ સારું થઈ ગયું, પણ લગભગ એમ કહું ને કે છેલ્લા 15-20 દિવસથી સતત ઉજાગરા, ના દિવસે નીંદર, રાત્રે નીંદર, અને આરામ બિલકુલ નહીં. એટલે આપણી ગમે એટલે આપણે કેર કરીએ, પણ નીંદર પૂરી ના થાય ને એટલે એની અસર તો થાય જ. એટલે આજે આખા શરીરની અંદર ચક્કર આવે છે. બેઠી જ છું, કામ ઝપટ ધીમે ધીમે પકડીને કર્યું અત્યાર સુધી, અને બા પાસે રાયડું રાખીને બોલાવીને એવી પરિસ્થિતિ આજે નથી. એટલે બારે આજે વિડીયો સોરી નહીં બનાવી હતું, કેમ કે પરિસ્થિતિ જેવી છે. કાલની બગડી છે આમ તો પરિસ્થિતિ રાતની, એટલે એકદમ અવાજ બેહી ગયો છે. મારી તાસીર એવી છે કે નાક કે એવું કંઈ પ્રવાહી કે ના નીકળે, ઉધરસ કે એવું કંઈ ના થાય, મૂંઢ શરદી થાય એટલે આખું શરીર દુખે, તાવ આવે, અવાજ ભારી થઈ જાય ને માથું ભારી થઈ જાય, આખા શરીરમાં કળતર થાય. આજે જરા ખારું દે તો બધા કૂલર કરે છે, એટલે કૂલર પણ જોવા જાઉં જ છું, જરા ખારું થાય તો બા માટે.
બધાયને કામ આવે. ગરમી તો બાને એકને બિચારાવ નથી થતી. કુલર લઈ આવશું તો બધાયને ઉપયોગી છે ને કુલરમાં કિંમત કંઈ ફાટી પડતી નથી. હવે જોઈએ જરાક સારું થઈ જાય તો કુલર જોઈ આવું. ટેબલ પંખો રાખીએ, 2 પંખા રાખીએ, પણ ગરમી જે પ્રકારની છે ને, અને દરેકના ઘરની અંદર એસી હોય, એસી બહાર ગરમ હવા ફેંકે ને અંદર ઠંડી હવા આવે, એટલે એની અસર થાય. સિટીની અંદર વૃક્ષોનું પ્રમાણ ના હોય જરાય, ગીચવાળા મકાન હોય એટલે કાંઈ આપણે કામ ના આપે. એટલે જોવું હવે સારી ક્વોલિટીનું કોઈ કુલર હોય વ્યવસ્થિત તો જોઈ આવું, નહીંતર પછી કાલે વાત લઈ આવું કુલર બા માટે ને ઘર માટે ને. નીચેના રૂમમાં જ અમે બધા હારે જ હોઈએ જ, બા ભેગા જ, એટલે બધાયને કામ આવશે. એટલે આજે વધારે વિડીયો નથી બનાવતી. હાલો આવજો. સોરી, સીતારામ.